નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે અત્યારે તમારે લોકોને પીટીસીની જે એડમિશનની પ્રોસિજર છે એ આ વર્ષથી સંપૂર્ણપણે ઓનલાઈન થવાની છે। એટલે અત્યારે કેમ તમારે એ લોકોના એડમિશન જીકાસની અંદર થાય છે, તમે બીએલએમાં એડમિશન લેવું હોય, બીએસસીમાં લેવું હોય, બીકોમમાં લેવું હોય તો એના માટે જીકાસ નામનું પોર્ટલ છે। તો એ રીતે આ વર્ષથી પીટીસીના એડમિશન છે એ પણ ઓનલાઈન જ થવાના છે। તો આજના વિડીયોમાં તમને લોકોને તમામ જિલ્લાની કોલેજની યાદી છે એ કઈ રીતે જોવી એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે અને શા માટે લોકો છે અત્યારે પીટીસી તરફ વળ્યા છે એની પણ માહિતી છે આપવામાં આવી છે। હવે આ મારી સામે છે 10 વર્ષનું ભરતીનું કેલેન્ડર છે એ મેં ઓપન કર્યું છે। હવે તમે લોકો જેમ જેમ નીચે જાશો એમાં બધું ઇંગ્લિશમાં માહિતી લખેલ છે અને આમાં તમને એક આખું ટેબલ છે એ આપેલું છે। એ 10 વર્ષના ભરતી કેલેન્ડર છે એમાં તમે લોકો પહેલાંમાં જોઈ શકો છો પ્રાઇમરી ટીચર ક્લાસ 3 તો એનું ટોટલ સ્ટ્રેન્થ કેટલી છે 1,18,604 છે એ ટોટલ સ્ટ્રેન્થ છે। હવે એમાં તમે લોકો જોઈ શકો છો 2024ની અંદર કેટલી ભરતી છે 25, 26, 27, 28, 29, 30। હવે એમાં જો 2025ની અંદર 7,500ની ભરતી છે, 2026માં 6,000ની છે, 27માં હજી 5,000ની થશે, 28માં હજી 5,000ની થશે, 29ના વર્ષમાં ભરતી નથી પણ એની સામે 2030માં 5,000 લોકોની ભરતી થશે, 2031માં 5,000ની થશે, 2032માં તો 15,000 શિક્ષકોની ભરતી થશે પીટીસીના અને 2033ની અંદર 8,942 ટોટલ કેટલા શિક્ષકો 63,615 શિક્ષકો છે એની ટોટલ ભરતી થશે। ક્લિયર થઈ ગયા આ વસ્તુ। હવે આમાં તમે જુઓ જોઈ શકો છો એટલી લાંબી સમયની ભરતી હોય, 5,000ની ભરતી હોય, 3,000ની ભરતી, 4,000ની ભરતી હોય। એટલે તમે લોકો છે 2029માં છે એ પીટીસીની અંદર ભરતી નથી, બાકી તમામ 2033 સુધી છે એ દર વર્ષે ભરતી આવવાની છે। એટલે લોકો અત્યારે છે એ પીટીસી કરવાનું વધુ પસંદ કરે છે। ક્લિયર થઈ ગઈ આ વસ્તુ પહેલાં। એટલે જે વ્યક્તિઓનું મન એવું છે કે ભાઈ મારે ગમે તે રીતે ટૂંકમાં શિક્ષક જ બનવું છે ગવર્મેન્ટની અંદર, તો એના માટે છે આ સોનાની તક છે। ક્લિયર થઈ ગઈ આ વસ્તુ। હવે તમારે લોકોને પીટીસી કોલેજની યાદી જોવા માટે તમે લોકો જે બી બ્રાઉઝર વાપરતા હોય, ક્રોમ વાપરતા હોય, મોઝિલા ફાયરફોક્સ વાપરતા હોય તો એની અંદર તમારે લોકોએ આવી જવાનું છે। હવે એની અંદર આવીને તમારે લોકોએ શું લખવાનું છે sab.gujarat.gov.in। તમે એટલું ખાલી લખશો ને એટલે તમારી સામે આ રીતનું પેજ છે ઓપન થશે sab.gujarat.gov.in 2026। જેવું તમે ખોલશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે। હવે એની અંદર તમારે લોકોએ જે આ પ્રથમ વેબસાઇટ દેખાય છે એ તો તમારે લોકોને પરિણામની ને ટેટની ને બધી વેબસાઇટ છે, પણ એમાં તમારે નીચે જવાનું છે, એમાં સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ છે એમાં તમારે લોકોએ જવાનું રહેશે। જેવા તમે જશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ આખું ઓપન થઈ જશે। આ રીતનું પેજ છે તમારી સામે આખું છે એ ઓપન થઈ ગયું। ક્લિયર થઈ ગયું। હજી નોટિફિકેશનમાં કોઈ પણ પ્રકારની નોટિફિકેશન છે એ આવી નથી। હવે તમારે લોકોએ મેન્યુમાં તમારે જવાનું છે। મેન્યુમાં તમારે લોકોએ કોલેજના જવાનું છે અને કોલેજમાં તમે જેવા જશો એવું લિસ્ટ ઓફ ડીએલએડ કોલેજ છે એ તમને લોકોને દેખાશે। હવે તેની ઉપર તમારે લોકોએ ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે। ક્લિયર થઈ ગયું। એમાં તમામ શહેર છે દેખાશે, અમદાવાદ છે, અમરેલી છે, આણંદ છે, બનાસકાંઠા છે, ભરૂચ છે, દાહોદ છે, જુનાગઢ છે, જામનગર છે। હવે માની લો કે મારે જુનાગઢની કોલેજ જોઈ છે તો તમારે વિઝિટ ઉપર છે એ ક્લિક કરવાનું છે। વિઝિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે પેજ છે આ રીતનું ઓપન થઈ જશે। આ રીતનું પેજ ઓપન થાય। હવે ઇન્ફોર્મેશન ઓફ પીટીસી ઇન્સ્ટિટ્યૂટ, હવે તમારે છે આ એરો દેખાય ને તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિયર થયું। જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતની કોલેજ છે એ ઓપન થઈ જશે। એમાં તમે લોકો જોઈ શકો છો કે ભાઈ જુનાગઢની અંદર ટોટલ 14 કોલેજ છે એ પીટીસીની કોલેજ અવેલેબલ છે। હવે પહેલાં તમને સિરિયલ નંબર દેખાડશે, પછી ડિસ્ટ્રિક્ટ કોડ દેખાડશે, નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દેખાડશે, ઇન્સ્ટિટ્યૂટ કઈ છે, ગવર્મેન્ટ છે, ગ્રાન્ટ ઇન એડ છે કે પ્રાઇવેટ છે એ દેખાડશે। ટાઈપ તો કે એમાં કોને પ્રવેશ મળે છે એમાં પણ જોઈ શકો છો, કોડ કયો છે અને એ પણ તમે જોઈ શકો છો। ક્લિયર થઈ ગયું। એટલે આ રીતે પણ તમે લોકો જોઈ શકો છો। હવે સેલ્ફ ફાઇનાન્સ પર દેખાડશે, ગવર્મેન્ટ પર દેખાડશે, બધી રીતે। તો તમારે જે સિટીમાં તમે રહેતા હો ને તમારે એ કોલેજની જાણકારી તમારે મેળવવી હોય અથવા તો જે સિટીમાં તમને પીટીસીની જાણકારી જોતી હોય તો તમે આમાંથી છે એ લિસ્ટ સંપૂર્ણ છે એ તમે લોકો જોઈ શકો છો। ક્લિયર થઈ ગયું। આશા છે આપને આ વિડીયો ગમ્યો હશે। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આવી જ અપડેટ માટે આ ચેનલને તમે લાઇક કરો, શેર કરો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।